એક સત્ય તો સ્વીકાર કરવાની જરૂરત છે કે મહારાજ સિવાય આપણને કોઈ કામમાં આવવાનું નથી. જીવન તમારું છે, સંઘર્ષ તમારો છે, ગોલ તમારો છે, લક્ષ્ય તમારું છે. એને પ્રાપ્ત કરવા માટે જે સંઘર્ષ કરવો પડે, જે મહેનત કરવી પડે એ તમારે કરવાની છે. અને આમાં કોઈ તમને મદદ નહીં કરે. હા, થોડા પ્રોબ્લેમ ક્રિએટ કરવા વાળા વ્યક્તિઓ જરૂર આવી જશે, પણ મદદ કરવા વાળા વ્યક્તિઓ જરાય નહીં. કારણ કે ગોલ તમારું છે, જીવન તમારું છે, સંઘર્ષ તમારો છે. સફળતા પછી હરેક વ્યક્તિ આવશે, પણ સંઘર્ષના સમયે મહારાજ સિવાય કોઈ નથી. એ સત્ય સ્વીકાર કરવાની જરૂરત છે. અને મહારાજ સિવાય સંઘર્ષના સમયે કોઈ હોવું પણ ન જોઈએ. કારણ કે મહારાજ એક જ એવા છે જે સર્વશક્તિમાન છે, જે ગમે એ કરી શકે છે, એક ક્ષણમાં કરી શકે છે. એ જ સંપૂર્ણ શક્તિના સ્ત્રોતના દાતા છે. તો જ્યારે એકલા હોય ત્યારે પોતાની જાતને કમજોર, બેબસ અને લાચાર